હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ. તો આજે આપણે બનાવીશું લાલ મરચાંની ચટણી, જે સ્પેશિયલ શિયાળામાં આવતા હોય છે. આ લાલ મરચાંની ચટણી એકદમ તીખી તેમજ ટેસ્ટી બને છે, જેથી મોમોસ જોડે આ ચટણી ખૂબ જ સરસ લાગતી હોય છે. લાલ મરચાંની આ ચટણીમાં આદુ, લસણ, કોથમરી જેવી બધી જ વસ્તુઓ આપણે એડ કરીશું અને આ ચટણી આરામથી આપણે 1 થી 2 વીક સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો ચલો આજે આપણે બનાવીએ શિયાળામાં આવતા સ્પેશિયલ લાલ મરચાંની તીખી અને ચટપટી ચટણી. આવી જ અવનવી અને ટેસ્ટી રેસિપીની જાણકારી માટે આપણી ગુજરાતીઓની ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચટણી બનાવવા માટે આપણે લઈશું લાલ મરચાં, લીલા મરચાં, લસણ, તીખી લીલી મરચી, ટામેટાં, આદુ અને લીંબુ. તો હવે ચટણી બનાવવા માટે આપણે પહેલાં લસણ મેં ફોલી લીધું છે. ત્યારબાદ હવે આપણે બધી જ સામગ્રીઓ જે લીધી છે તેને કટ કરી લઈશું. તો તેના માટે પહેલાં કટ કર્યા છે લીલા મરચાં, લસણ. એવી જ રીતે હવે આપણે લાલ મરચાંને પણ કટ કરી લઈશું. ત્યારબાદ હવે એવી જ રીતે આપણે ટામેટાને પણ કટ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે આદુને પણ એવી જ રીતે કટ કરી લઈશું અને લીંબુના 2 ફાડા કરી લઈશું. તો ચટણી બનાવવા માટેની આપણી સામગ્રીઓ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ મિક્સરનું એક જાર લઈ અને તેમાં આપણે સમારેલી કોથમરી એડ કરીશું અને જેટલી પણ સામગ્રીઓ આપણે કટ કરી છે તે બધી જ આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું. જો ના સમાય તો તેને હાફ કરીને આપણે 2 વખત ક્રશ કરી લઈશું. એક વખતમાં આપણે આટલી જ સામગ્રીઓ એડ કરશું. ત્યારબાદ હવે જીરું એડ કરીશું, જેથી ચટણી ખૂબ જ સરસ બનશે. અને ત્યારબાદ લીંબુ એડ કરી દઈશું અને તેને ક્રશ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો આપણી ચટણી ખૂબ જ સારી રીતે ક્રશ થઈ ગઈ છે. આપણે મિક્સરનો એક જ આંટો ફેરવ્યો છે, જેથી ચટણી આખી પાખી હશે તો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે. આ ચટણી તમે ખાંડણી દસ્તામાં પણ બનાવી શકો છો. હવે બચેલી સામગ્રીનો આપણે હજી એક વખત રાઉન્ડ કરી લઈશું અને તેને પણ મિક્સરનો એક જ આંટો ફરે એવી રીતે આપણે ક્રશ કરી લેવાની છે. આ ચટણી આખી પાખી હશે તો જ ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. ત્યારબાદ હવે મિક્સરના જારમાં જ આપણે લીંબુ નીચોવી લઈશું. ત્યારબાદ તેમાં એડ કરીશું આખું જીરું અને ત્યારબાદ આપણે થોડી ખાંડ પણ એડ કરીશું, જેથી લાલ મરચાંની તીખાશ છે એ બેલેન્સમાં રહે. અને ત્યારબાદ આનો પણ આપણે આટો ફેરવી લઈશું. જેટલી પણ તીખાશ પસંદ હોય એ રીતે તમે ખાંડ એડ કરી શકો છો. હવે આપણી ચટણી સારી રીતે પીસાઈ ગઈ છે, તો તેને સેમ બાઉલમાં આપણે કાઢી લઈશું. ત્યારબાદ હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરીશું શેકવા માટે. જો તમને લીમડાનું ફ્લેવર પસંદ હોય તો તમે લીમડો પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે પીસેલી ચટણી એડ કરી દઈશું અને તેને ગેસની સ્લો ફ્લેમ પર આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. હવે તમે જોઈ શકો છો ચટણીના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે ચટણીમાં મસાલાઓ કરી લઈશું.
તેના માટે આપણે એડ કરીશું લાલ મરચું પાવડર અને ત્યારબાદ એડ કરીશું નમક. બંને તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. અને જો વધારે તીખી ચટણી લાગતી હોય તો તમે સેકન્ડ ટાઈમ પણ ખાંડ એડ કરી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આપણી આ ચટણી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. આ ચટણીમાં ઓલમોસ્ટ બધા ટાઈપ્સના ફ્લેવર છે, કારણ કે આપણે બધી જ સામગ્રીઓ એડ કરી છે. આ ચટણી તીખી, ખાટી, મીઠી, સ્પાઈસી બધી જ રીતે બધા જ ફ્લેવરફુલ છે. તો આ ચટણી તમે ઘરે જરૂર બનાવજો અને તમારો એક્સપિરિયન્સ મારી જોડે જરૂરથી શેર કરજો. આ ચટણી એકલી ભાખરી, પરોઠા કે કોઈ પણ વસ્તુ બનાવી હોય બધા જ જોડે ખૂબ જ સરસ લાગતી હોય છે. જો તમને આ રેસીપી પસંદ આવે તો તમે લાઈક અને શેર જરૂર કરજો. થેન્ક યુ.